હાય મિત્રો, કેમ છો? આજે વેધર બહુ સારું છે, વરસાદ આવે છે. અને સાંજના 5 સાડા 5 જેવો ટાઈમ થયો છે. તો આજનો વિડીયોમાં હું તમને અમારો એપાર્ટમેન્ટ ઘર બતાવું છું. ઘર અહીંના સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે. સ્ટુડિયો અપાર્ટમેન્ટ કેવું હોય છે એની ઇન્ફોર્મેશન આપીશ. શું રેન્ટ છે એ બધું તમને બતાવીશ. શું શું ફેસિલિટીઝ મળે છે એ બધી આ વિડીયોમાં ચર્ચા કરશું. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આ છે અમારું અપાર્ટમેન્ટ બિલ્ડિંગ, નામ 50 લીઝ ઘર, અને આજુબાજુનો એરિયો છે આ. અહીં આ બિલ્ડિંગમાં પાર્કિંગની ફેસિલિટીઝ નથી, તો જેની પાસે ગાડીઓ હોય, જે અપાર્ટમેન્ટમાં રહેતા હોય, લોકો સ્ટ્રીટ ઉપર પાર્કિંગ કરે, અને એ ફ્રી નથી હોતું, એના ચાર્જીસ દેવા પડે છે. આ સામને તમને આ પોલ દેખાય, પોલ ઉપર નંબર લખેલા હોય છે. એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું, એની પાસે કાર રાખેલી હોય એ પોલ નંબર નાખવાના, ને કેટલા કલાક સુધી તમારે કાર પાર્ક કરવાની છે એવું એમાં લખવાનું, એટલે એના પ્રમાણે એમાં ચાર્જ કપાઈ જાય. તો હવે એપાર્ટમેન્ટમાં આપણે અંદર જશું. અહીં મેજોરિટી બધા અપાર્ટમેન્ટ લોક હોય છે, કેમ કે ચોરી ને એવું કશું ના થાય એના માટે અપાર્ટમેન્ટને લોક કરીને રાખે છે. આ અપાર્ટમેન્ટનો એન્ટ્રન્સ એરિયા છે. આ નીચે અપાર્ટમેન્ટ મેનેજમેન્ટના તરફથી લોકો મેનેજ કરે છે. આ નીચે બધા સ્ટોરેજ એરિયા છે આ લોકો પોતાના યુઝ માટે. અને આ મેલ બોક્સ છે. કોઈ પણ પોસ્ટ આવતી હોય કે કોઈ પણ બાય કુરિયર આવતા હોય તો એ અલગ અલગ અપાર્ટમેન્ટ નંબર આમાં મેન્શન કરેલા છે. અને આ કીઝમાં ફોર એક્ઝામ્પલ અમારું 308 છે, તો 308ની કીઝ એની પાસે હોય, તો એ લોકો કી ઓપન કરી અને આમાં જે આપણું કુરિયર હોય, પાર્સલ હોય એવું નાનું, એમાં મૂકી દે. તમારો 3rd ફ્લોર છે. આ કોરિડોર છે, સીડીથી આવવા માટેનો આ એક રસ્તો છે. અને આ લોબી છે. એક ફ્લોર ઉપર 10 ઘર છે, અને સામને ખૂણાવાળું ઘર, અને અહીં ખૂણાવાળા ઘર 3 BHK છે. આ સ્ટોરેજ રૂમ છે, મતલબ ફ્લોરનો. આમાં કોઈ સામાન શિફ્ટ કરે અથવા સામાન એક્સ્ટ્રા હોય કોઈનો, અહીંયા સ્ટોર કરીને મૂકી દે છે. હવે અપાર્ટમેન્ટની અંદર જઈએ. સ્વાગત છે તમારું અમારા નાનકડા સ્વીટ ઘરમાં. ઘરમાં જે રીતના એન્ટર થાય, ડાયરેક્ટ આ સાઈડ શૂઝ મૂકવા માટેનું ને એવું બધું સેટ કરેલું છે. પછી અહીં ક્લોથ માટેનું છે. આ છે એન્ટર થતા સીધું જમણી બાજુ બાથરૂમ આવે છે. અને ટોયલેટ ને શાવર. થોડોક સ્ટોરેજ એરિયા નીચે મળે છે, એમાં થોડો ઘણો સામાન તમે રાખી શકો. બાકી આ હીટર છે નીચે. શિયાળામાં જો ઠંડી લાગે તો ત્યાં હીટર ચાલુ કરી દો. અને એક્ઝોસ્ટ તો 24 કલાક ચાલુ રાખવો જ પડે, જેના નકર સફોકેશન થયા રાખે. પછી જેવા એન્ટર થાય તો જમણી સાઈડ છે, આ બાજુ કિચન એરિયા છે. કિચન એરિયામાં પણ નીચે ખાસો બધો સ્ટોરેજ છે. અહીં 2 સિંક છે, અને આ પાણી છે. આ પાણીના નળમાં આ ગરમ પાણીનું છે. આ નળ સ્ટાર્ટ કરીએ તો ગરમ પાણી આવે, અને આમાં ફૂલ ઠંડુ આવે. મિક્સ જોતું હોય તો બંને થોડા નળ સ્ટાર્ટ કરવાના. આ ઇલેક્ટ્રિક સ્ટવ છે, 2 છે, એક મોટું છે અને એક નાનું છે. અહીં એક તકલીફ એ થાય કે મોટી વસ્તુમાં સબ્જી કે કંઈ કશું બનાવતા હોય તો નાનામાં રોટલી ને એવું બનાવવામાં તકલીફ પડે, તો એક થોડુંક એડજસ્ટ કરીને રહેવું પડે. અને પછી આ ખાસા એવા સ્ટોરેજ એરિયા છે. ઉપર ચાલે બે જણા માટે ઇનફ જગ્યા છે, વધારે પણ નથી. આ એક્ઝોસ્ટ છે, મતલબ જ્યારે કુકિંગ ચાલુ થતું હોય ત્યારે એક્ઝોસ્ટ સ્ટાર્ટ કરી દેવાનો. આ રસોડાની લાઇટ કહો તો લાઇટ, અને ખાલી કિચન ઉપર જ ફોકસ થાય એવું છે. આ ફ્રીજ,
મેજોરિટી અહીંના ઘરમાં એવું હોય છે કે ઘરની સાથે તમને ફ્રીજ મળે જ. કેમ કે અહીં ફ્રીજ અને કોઈ ઘરમાં તો તમને માઇક્રોવેવ ઓવન પણ મળે અને એવી બધી ફેસિલિટીઝ અમુક તમને મળતી જ હોય છે. અને આ છે બેડ. આ બેડ ફોલ્ડવાળો છે, મતલબ ઉપર મેટ્રસ રાખેલું ન હોય તો તમે એને ફોલ્ડ કરી અને આમાં ફિક્સ કરી શકો છો. અહીં થોડીક જગ્યા છે તો એમાં સ્ટડી ટેબલ ને એવું અમે સેટ કરેલું છે. પછી એક ચટાઈ પાથરેલી છે, થોડુંક અમારી રીતના ડેકોરેશન કરેલું છે. આ માઇક્રોવેવ ઓવન છે એ હું ફ્રી ઓફ કોસ્ટ લઈ આવેલો. અહીંયા એક ફેસબુક પર ગ્રુપ છે, જે માણસોને કોઈ એવી ઇમરજન્સીવાળી અથવા તો કોઈ એવી વસ્તુ જોતી હોય તો પોસ્ટ એમાં કોમેન્ટ કરવાની અને કોમેન્ટના આન્સરમાં એ લોકો એમ કહે કે તમે લઈ જઈ શકો છો. આ ચેર પણ હું એ જ રીતના લઈ આવેલો છું. આ પણ ફ્રીમાં લઈ આવેલો છું. ટેબલ પણ ફ્રીમાં લઈ આવેલો છું. ડેસ્કટોપ પણ ફ્રીમાં લઈ આવેલો છું. અમારો આ કમ્પ્યુટર સિસ્ટમ કે અમારી યુનિવર્સિટીમાં એક ઇલેક્ટ્રોનિક વેસ્ટ કરીને એક આખું જગ્યા છે. ત્યાં લેબના અથવા તો કોઈ પણ એવા વ્યક્તિ હોય કે જેને કમ્પ્યુટર જોતું ના અથવા તો ચેન્જ કરવાનું, એ લોકો એવા ઇલેક્ટ્રોનિક વેસ્ટના એરિયામાં મૂકી જાય અને જેને જોતું હોય એ લઈ જઈ શકે. તો આ એવી રીતના હું લઈ આવેલો છું. જે આ ફોલ્ડેબલ કબોર્ડ છે, આની અંદર કપડાં વ્યવસ્થિત સેટ કરીને રાખવા પડે, બાકી નથી ચાલે એવું. આ હેંગરવાળું છે. આ પણ અપાર્ટમેન્ટની સાથે જ મળેલું હતું. આ પણ એક નાનું ડ્રેસિંગ ટેબલ ટાઈપનું છે, પણ આ અપાર્ટમેન્ટની સાથે મળેલું હતું. આ ચેર હું જ્યારે રૂમમાંથી શિફ્ટ થયો હતો, જૂના રૂમમાંથી, ત્યાંથી હું લઈ આવેલો હતો. અને આ છે એસી કયો, હીટર કયો, બધું એક જ છે. અલગ અલગ મોડ હોય છે. શિયાળામાં અહીંયા હીટર પર ચલાવવાનું, અત્યારે ઉનાળામાં જો ગરમી લાગે તો મોડ ચેન્જ કરી અને કુલ ઉપર, અને આ બંધ થાય અને ફેનની સ્પીડ થાય. એટલે મતલબ આખા અપાર્ટમેન્ટમાં હીટર અને જે ફેસિલિટીઝ કોઈ યાદ છે. આ બહારનો સ્ટ્રીટ બતાવું, વ્યૂ આ ટાઈપનો છે ઘરની. અને આ છે નાનકડું મંદિર બનાવેલું છે અમે. શિવલિંગ છે, ભગવદ્ ગીતા રાખી છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, તો નાનકડું મંદિર છે. મિત્રો, આ હતું અમારા નાનકડા અપાર્ટમેન્ટની ટૂર. સડબરી ડાઉનટાઉન એરિયામાં આવેલું છે. ટ્રાન્ઝિટ ટર્મિનલથી એક્ઝેક્ટ નજીકમાં છે. મતલબ 50-100 મીટરમાં બસ ટર્મિનલ આવી જાય. તો અહીંથી કોઈને બસ લઈને જોબ ઉપર જવું હોય અથવા તો ગ્રોસરી માટે કે જવું હોય તો બહુ ઇઝી પડે. અને 2 લોકો માટે આ ઇનફ અપાર્ટમેન્ટ છે. રેન્ટ છે, અમારું રેન્ટ છે 675, બટ જે નવા કોઈ આવે છે એના માટે 725 જેવું છે. જૂનાનું 675 છે, પ્લસ હાઇડ્રો એટલે કે ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટીમાં ખાલી કેવું, આ સ્ટવ છે, પછી લાઇટ છે, પછી આ પાછળ એસી યુનિટ છે, એ બધાનું બિલ આવે $40-50, એટલે 725 થી 30માં આખા મંથનું મતલબ બિલ અને બધું થઈ જાય છે. પછી ઇન્ટરનેટ ને એ બધું તો ડિફરન્ટ અલગ હોય છે. હીટરની કંઈ જરૂર નથી, કેમ કે આ યુનિટ છે એ જ હીટરનું કામ કરે, એ જ કુલિંગનું કામ કરે, એ જ છે. તો 2 જણા માટે ઇનફ છે. પણ એનાથી 2 થી વધારે ફેમિલી હોય તો અહીં ના રહી શકે. મતલબ અહીંયા ઘણા એવા પણ મારા ફ્રેન્ડ છે કે જે 2 ફ્રેન્ડ છે, એ એક અપાર્ટમેન્ટ આવી રીતના શેર કરીને રહે છે. તો એના માટે 725ની આજુબાજુ થાય અને ડિવાઈડ બાય 2 કરે તો એ લોકોને બહુ સસ્તું પડે. તો સ્ટુડન્ટ માટે બહુ સારું છે. અને આ મેનેજમેન્ટ કંપની ખાલી જે સ્ટુડન્ટ હોય એ જ લોકોને અપાર્ટમેન્ટ રેન્ટ માટે આપે છે. બીજા કોઈને નથી આપતા, ફેમિલીને નથી આપતા, ખાલી સ્ટુડન્ટને જ આપે છે. બસ, આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. તો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મળીશું પાછા નવા વ્લોગમાં.